માણસા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ કે જ્યાં 28 સીટ પર મતગણતરી હાથ ધરાઈ। 28 સીટમાંથી 27 સીટ પર ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। વોર્ડ નંબર 3 માં કોંગ્રેસની 1 સીટ, ભાજપની 3 સીટ પર જીત થઈ છે। ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી। જીતના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। माता की मानसा नगरपालिकाની જે ચૂંટણીનું આજે રિઝલ્ટ હતું વોર્ડ નંબર 5 માં હું પોતે ઉમેદવાર હતો। વોર્ડ નંબર 5 ના તમામ ઉમેદવારોને જે હું ખૂબ અભિનંદન પાઠવું છું। વોર્ડ નંબર 5 ની 4 ભારતીય જનતા પાર્ટીની પેનલ આવી ગઈ છે। એ ઉપરાંત વોર્ડ નંબર 1 થી 4 માં પણ ખૂબ જ ભવ્યથી ભવ્ય વિજય થયો છે દરેક પેનલનો। હજી વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7 નું રિઝલ્ટ બાકી છે। માણસાની દરેક વર્ગની પ્રજાએ જે રીતે ખોબલે ભરીને મત આપ્યા છે તે બદલ હું તમામ પ્રજાઓ, તમામ મતદારોનો ખૂબ આભાર માનું છું। અને જે રીતે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા યશસ્વી વડાપ્રધાન, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ માણસાના પનોતા પુત્રનું જે સપનું છે એ માણસાને આપણે એકદમ સરસ મજાનું રસ્તા જે મળીને તળાવોથી મળીને એકદમ સરસ મજાનો વિકાસ કરવાનો છે। એના માટે તમામ પ્રજાએ ખૂબ સાથ સહકાર આપ્યો। એકદમ ખૂબ ધન્યવાદ। જય ભારત। भारतीय जनता पार्टी की जीत है। हमारा माननीय धारासभ्य श्री DS प्रदेशानी जीत है कि जन्म राष्ट्रीय राष्ट्रीय का काम करा थे माननीय श्री अमित शाह गृहમાં બસ પ્રજાએ અમને બહુ સાથ ને સહકાર અને બહુ જંગી બહુમતીથી અમને જીતાડ્યા। એ બધા પહેલા તો પ્રજાનો બહુ ખૂબ આભારી છું। અને બીજું માણસા આખું રિનોવેટ થઈ રહ્યું છે અને માણસાના પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહ ગૃહ અને સહકાર મંત્રી એમનું વતન છે અને એમનું જે સપના છે માણસાને ડેવલપ કરવાનું એ દરેક પબ્લિકમાં બધાને ધ્યાનમાં છે। એટલે બધા લોકોએ બધી પ્રજાએ અમને સાથ સહકાર આપી વિજય બનાવ્યા તે બદલ બધાનો ખૂબ આભાર માનું છું। પહેલા તો સમગ્ર માણસા નગરની પ્રજાજનોનો હૃદયથી ખૂબ આભાર માનું છું અને સમગ્ર પ્રજાજનોને વંદન કરું છું કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો છે। બીજી વાત કે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે અને છેલ્લા 2 વર્ષમાં મારા ઉપર વિશ્વાસ મૂકીને જે પ્રજાજનોએ મને મત આપેલા અને મને 40,000 મતે એ વખતે પણ જીતાડેલો, આજે સમગ્ર પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે છે। 2 વર્ષની અંદર માણસાની અંદર આપણા જ અમિતભાઈ શાહ સાહેબ જે કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી, એમના આપણને આશીર્વાદ સમજો કે માણસા ઉપર એમને અમિત દ્રષ્ટિ સમજો। માણસાની અંદર 425 બેડનું સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહ્યું છે। કોલેજ કેમ્પસની અંદર મેડિકલ કોલેજ આવી રહી છે। 13 તળાવ બ્યુટિફિકેશન થયા છે। 5 તળાવ નો અત્યારે બ્યુટિફિકેશન થઈ રહ્યું છે। એટલે સમગ્ર માણસાની અંદર જરૂરિયાત વાળું જે પબ્લિકને સુવિધાઓ જોઈએ છે તમામ સુવિધાઓ અત્યારે ઉપલબ્ધ થઈ રહી છે। માણસાની અંદર જે ઓવરહેડ લાઇટો છે એ પણ અંડરગ્રાઉન્ડ થઈ રહી છે। એટલે ચારે બાજુ 4 લેન રોડ એ પણ ચારે બાજુ 4 લેન રોડ બની રહ્યા છે। એટલે માણસાની અંદર પ્રજાની જરૂરિયાત વાળી અને બાળકો માટે સ્પોર્ટ્સ સંકુલની સુવિધા પણ ઉપલબ્ધ થઈ રહી છે અને સાથે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન પણ બની રહ્યું છે।